સો હેલો માય યુટ્યુબ ફેમિલી. તો આજે હું તમને બધાને એક વાત કહેવા માંગુ છું કે ઘણા લોકો એવા હોય છે કે જે ઘરનું કામ કરતા હોય છે. ઘણી મહિલાઓ એવી હોય છે કે જે ઘરનું કામ કરીને કંટાળી જતી હોય છે, કિચનનું કામ કરીને કંટાળી જતી હોય છે. અને કંટાળો એ વાતનો આવે છે કે ઘણા ખરા કામ ઘરના અને કિચનના એવા હોય છે કે જે બહુ હાર્ડ હોય છે, જે કામ તમે બહુ ઇઝીલી નથી કરી શકતા. તો એવા કામ કે જે મહિલાઓને આ બધા કામ કરવામાં બહુ કંટાળો આવે એના માટે હું કિચન માટે ઘણી બધી એવી ઇઝી ટ્રિક્સ લાવી છું કે તમે એ ટ્રીક વાપરશો તો તમારા જે કિચનના કામ છે એ બહુ ઇઝીલી થઈ જશે અને ઘરના કામ જે છે એ પણ બહુ ઇઝીલી થાય. એટલે હું તમારા માટે એવા લાઈફ હેક્સ લાવી છું કે એવા બધા તમે હેક્સ ટ્રાય કરશો તો તમારા ઘરના કામ અને ટ્રીક એવી ટ્રાય કરશો તો તમારા કિચનના કામ બહુ ઇઝીલી થશે. તો ચાલો આ વિડીયો આપણે આજે સ્ટાર્ટ કરીએ અને આ વિડીયો સ્કીપ નહીં કરતા, કારણ કે આજના વિડીયોમાં તમારા માટે બહુ બધા લાઈફ હેક્સ એવા છે કે જેમ તમને મદદમાં આવશે અને કિચનની ટ્રિક્સ પણ એવી છે કે તમને બધી ટ્રિક્સ બહુ યુઝફુલ થશે. તો ચાલો આજના આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આવા જ લાઈફ હેક્સ જોવા માટે અને કિચન ટ્રિક્સ જોવા માટે તમે મારા વિડીયોને લાઈક શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આવા જ વિડીયો હું કાલે પણ લાવીશ તમારા માટે. તો તમને કયા વિડીયો ગમે છે એ પણ મને કમેન્ટમાં જણાવજો અને થેન્ક યુ મારા વિડીયો જોવા માટે. હું કાલે પણ મળીશ તમને આ બધા વિડીયો સાથે. તો બાય. હજુ પણ એક હેક છે કે તમે જે આ બોટલ છે એને અહીંયાથી કટ કરી શકો છો અને અહીંયાથી કટ કરીને પછી તમે તમારા ઘરમાં જે નાના છોકરા હોય એને આ બોટલ આપી શકો છો. એ નાના છોકરા આ બોટલને પોતાનું નાનું એવું પીગી બેંક બનાવી શકે છે અને આની અંદર પૈસા સ્ટોર કરી શકે છે, જે એ લોકો માટે ઉપયોગી બની શકે છે. તો આ બોટલનો આ પણ ઉપયોગ થઈ શકે છે. તમે અહીંયા ઢાંકણ લગાવી દેશો તો તમારા જે પૈસા છે, જે સિક્કા છે એ બહાર નહીં નીકળે અને નાના છોકરા માટે આ યુઝફુલ છે. તો આવા જ હેક્સ જોવા માટે જે આ એક છે એને તમે મહિલાઓ ખાસ ટ્રાય કરી શકશે. આવી રીતે તમે આવી રીતે ગ્લાસને ઉપર રાઉન્ડ રાઉન્ડ ફેરવશો તો તમારો જે લોટ છે એ ચડાઈને બહાર પણ નહીં જાય અને તમારું કિચન ગંદુ પણ નહીં થાય. તો આ તમારા માટે બહુ રીતે આ ગ્લાસમાં લોટ ભરી શકો છો અને એના ઉપર આ ચાયણીને આવી રીતે રાખો અને એને આવી રીતે ઊંધી વાળી શકો છો. અને હું તમને 2 મિનિટ બતાવું આ એક કઈ રીતે ઇઝી થાય છે. બીજા એંગલથી હું તમને બતાવું જેથી તમને સરળતાથી દેખાય. તો ત્રીજો એક એ છે કે જે તમે ગમે ત્યારે રસોડામાં તમે આવી રીતે આ લોટ ચાળતા હો તો આ ચાળણીથી લોટ ચાળતા હો અને આવી રીતે આમ લોટ આમ બહાર જતો હોય છે, બહાર પડી જાય અને તમારું જે પ્લેટફોર્મ હોય ગંદુ થાય છે. તો આવી રીતે આમ તમે છીડકી શકો છો આવી રીતે. અને ફિટ કર્યા પછી તમે આની અંદર મીઠું કે ગમે તે કંઈ ભરીને તમે આવી રીતે આમ છીડકી શકો છો ખાવા પર, કે જેથી તમારું જે કાંઈ શાક હોય કે ગમે તે કાંઈ વસ્તુ હોય એના ઉપર મીઠું વધારે ના પડે. અને હું તમને એકવાર ટ્રાય કરીને પણ બતાવું. એ જે મીઠાની જે પ્રોબ્લેમ છે એને ઇઝી બનાવવા માટે તમે જે આ બોટલને તમે ગમે તે બોટલ, આને પણ નાની બોટલ તમે લઈ શકો છો. તો આ જે બોટલ છે એનું જે આ ઢાંકણ છે, આ ઢાંકણને ગરમ કરવાનું હોય છે. તો હું પહેલાં ગરમ કરું અને પછી હું તમને બતાવું કઈ રીતે કરવાનું. આ બ્રશ જે ગરમ થઈ ગયું છે એને આપણે આમ વાળી લઈશું. આ હું ઉપર છું તો મેં બહુ બધી મહેનત કર્યા પછી થોડુંક જ આ ભર્યું છે. તો તમે ગેસ ઉપર આને થોડું ગરમ કરીને આને સાવ આમ ગોળ આકારમાં વાળી લેવાનું અને વાળીને પછી તમે આ બ્રશને આ બોટલની અંદર નાખી શકો છો અને પછી આવી રીતે આમ ચારે સાઈડ આમ ઘસી શકો છો અને આવી રીતે તમારી જે આ બોટલ છે એ તમે સાફ કરી શકો છો. ઓલું જે બ્રશ હોય મોટું એ આની અંદર ના જતું હોય તો આ નાના બ્રશથી પણ આપણે કામ ચલાવી શકીએ છીએ. તો આવી રીતે આ બ્રશને આમ નીચેથી ગરમ કરવાનું છે, જેથી આ બ્રશ થોડુંક પેલું થઈ જાય, સોફ્ટ. આ બ્રશ છે એને આપણે અહીંયા નીચેથી આમ ગરમ કરીશું આવી રીતે. હું અત્યારે કિચનમાં નથી કારણ કે નીચે મહેમાન આવ્યા છે એટલે હું નીચે નથી વિડીયો બનાવતી. નહીંતર હું નીચે કિચનમાં જે બ્રશ છે એને હું ગરમ કરી લઈશ, પણ અત્યારે મારે ઉપર કરવું પડશે આ બ્રશને ગરમ. તો સૌથી પહેલો ઇઝી હેક એ છે કે જે આપણા રસોડામાં જે ફ્રીજમાં જે આવી નાની બોટલો હોય છે, જે આપણે પાણી ઠંડુ કરવા માટે આવી નાની બોટલમાં પાણી રાખ્યું હોય તો ઘણી વખત આ બોટલો ઘણા સમય માટે ફ્રીજમાં રહે અને આની અંદર પાણી ઘણા સમય માટે રહેતું હોય તો આ બોટલ જે હોય એ ખરાબ થઈ જતી હોય. તો આ બોટલનું જે આ હોલ છે એ નાનો છે, તો આપણે જે બ્રશ આવે છે બોટલ સાફ કરવાનું એ બ્રશ મોટું હોય છે અને મોટી બોટલ હોય એ બ્રશથી એ મોટી બોટલ જે હોય એ જ તે સાફ થતી હોય અને આ નાના હોલવાળી બોટલો આપણેથી સાફ ના થતી હોય. તો આના માટે હું તમને એક હેક્સ જણાવું છું. તો ચાલો હું તમને જણાવું કે આ નાના હોલવાળી બોટલને આપણે કઈ રીતે સાફ કરી શકીએ. તો આ બોટલને ધોવા માટે જે આપણે સામગ્રીની જે વસ્તુની જરૂર છે એ છે આ બ્રશ.